શું કે બચાવ મોજમાં લહેરમાં 3 વિડીયો આપણે ઓલરેડી પડી ગયા છે અને ખૂબ સારો પ્રતિસાદ છે. તો આજે આપણે થોડીક આગળ ડિસ્કશન કરીએ અને આપણા જે સ્ટાર્ટિંગના વિડીયોઝ હતા એમાં આપણે ચર્ચા કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર શું છે, બહુ ડિટેલમાં ડિસ્કશન કરેલી છે. સાથે સાથે આપણે સંપાતપણાના સિદ્ધાંત વિશે ચર્ચા કરી ગયા. આજે થોડાક સમ કરવા છે, બીજા સમ આપણે કાલ ઉપર રાખશું. તો આજે થોડાક સમ કરીએ કેના ઉપર? વિદ્યુત ક્ષેત્ર ઉપર. ઓકે, ચાલો. તો હવે સૌથી પહેલા તમારી સામે એક સમ પડેલો છે. ચાલો આખી અરેન્જમેન્ટ જોજો અને તમારે શું કરવાનું છે એ આપણે યાદ કરી લ્યો. સૌથી પહેલા ડિસ્કશન આપણે એ કહી દીધી, જો તમને યાદ હોય તો, કે બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર. બરોબર. ફોર્મ્યુલા હું ફરીથી એટલે લખું છું કારણ કે આ ફોર્મ્યુલા ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર શું હતું બેટા? ફોર્મ્યુલા યાદ કરો જોઈ. જો યાદ હોય તો ફોર્મ્યુલા કંઈક આવું હતું, E = K/Q/R². રેડી? મેં કીધું હતું કે આ ફોર્મ્યુલા બેટા માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુતભાર માટે જ લાગુ પડે છે. યુ નો વેરી વેલ. જો વિદ્યુત ભારના તંત્ર હોય, મતલબ કે છૂટા છૂટા Q1, Q2, Q3, Q4 રહેલા હોય અને કોઈ એક જગ્યાએ, સપોઝ આ જગ્યાએ તમારે શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો તમારે સંપાતપણાનો સિદ્ધાંત એપ્લાય કરવો પડે. જાણો છો બરોબર? ચાલો, તો હવે આ જ ફોર્મ્યુલા ઉપરથી હવે આ બેટા શું છે? તો કે આ એની માત્ર ને માત્ર ખાલી મૂલ્ય છે. સાથે આપણે શું દર્શાવવી પડે? દિશા અહીંયા મેન્શન કરવી પડે. તમે જાણો છો વ્યવસ્થિત રીતે. તો દિશા માટે આપણે શું ભણ્યા હતા યાદ કરી લ્યો. ચાલો હજી એકવાર હું તમને કહી દઉં ફરીથી. ચાલો અહીંયા આપણે જો ખાલી વેલ્યુ માટે ડિસ્કશન કરી તો જો પોઝિટિવ ચાર્જ હશે તો પોઝિટિવ ચાર્જની ડાયરેક્શન કઈ બાજુ હોય? પોઝિટિવ ચાર્જનો હેતુ શું હોય યાદ કરો છો? મેં તમને કીધું હતું વિડીયોમાં પણ હું બોલેલો હતો કે પોઝિટિવ ચાર્જ શું કરે, તમારે એમ વિચારવાનું કે પોઝિટિવ ચાર્જ તમને શું કરશે? તો કે ધક્કો મારશે. કારણ કે પોઝિટિવ ચાર્જની ક્ષેત્ર કઈ રીતે લેતા હતા? જે જગ્યાએ તમારે ક્ષેત્ર જોતું હોય ત્યાં 1 કુલમ વિદ્યુતભાર મૂકી દો, તો આ વિદ્યુતભાર 1 કુલમ ઉપર જે દિશામાં બળ લગાડે એ વિદ્યુત ક્ષેત્રની દિશા. સિમ્પલ છે. અને આ જ જગ્યાએ જો નેગેટિવ ચાર્જ હોય તો શું કરશે? આ જ પોઈન્ટ ઉપર તો કે નેગેટિવ ચાર્જ છે એ શું કરશે? ક્ષેત્રને ખેંચશે. એટલે એની દિશા કઈ બાજુ છે? તો કે આ બાજુ છે. ઓકે, એટલે જો Q > 0 હશે, અહીંથી આપણે થોડુંક મેન્શન કરી દઈએ. Q > 0 હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ કઈ દિશામાં હોય બેટા? વિચારો જોઈ. કારણ કે તમે જે R લીધો છે એ પોઝિટિવ ચાર્જથી જ R લીધેલો છે તમે. તો એનો મિનિંગ જો Q > 0 છે એટલે કે જો Q ધન છે તો વિદ્યુત ક્ષેત્ર છે એ પ્લસની દિશામાં છે. પ્લસની દિશામાં એટલે બેટા કોની દિશામાં થઈ? R ની દિશામાં. R ની દિશા થઈ તો આપણે શું કહી શકીએ? R ની દિશામાં. રેડી? ગોટ ઇટ? ડન? ચાલો એ જ રીતના જો Q <0 હોય ઇટ મીન્સ કે ચાર્જ જો નેગેટિવ હોય સાહેબ તો શું થશે? કે વિદ્યુત ક્ષેત્રની દિશા. હવે વિચારો તો અહીંથી તમે R આપો છો તો R આ દિશામાં આપો છો તમે, અને ક્ષેત્રની દિશા કઈ બાજુ છે? આ દિશામાં છે. ચાલો હજી સપોઝ આ રીતે ન સમજાય તો તમે આ રીતના પણ સમજી શકો બેટા. તમે જે R લીધો છે, R લેવાનો ક્યાંથી છે? આ પોઈન્ટ ઉપરથી લેવાનો છે. ચાલો અહીંથી તમે કઈ બાજુ જાઓ છો? આ જગ્યાએ. કારણ કે આપણે આ પોઈન્ટને આપણે પોઈન્ટ P કહી દઈએ. તો આ જગ્યાએથી વિચારો તો શું થશે? આ જગ્યાએથી તમારે આ દિશામાં જવાનું છે સાહેબ. તો ક્ષેત્રની દિશા પણ આ દિશામાં છે. પોઝિટિવ ચાર્જથી આ જે P પોઈન્ટનો જે વેક્ટર છે એટલે કે R પોઝિશન વેક્ટર આ દિશામાં છે ને એ જ દિશામાં ક્ષેત્ર છે. એટલે R ની દિશામાં મેં કીધું. પણ જો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, જે નેગેટિવ ચાર્જમાં જોવા મળે છે, જોવો જોઈએ અહીંથી તમે R ચાલુ કર્યો પણ ક્ષેત્ર કઈ બાજુ છે? તો કે આ દિશામાં છે. તો તમારે શું કરવું પડશે? યસ, સિમ્પલ, સમજી જ ગયા. R થી ઓપોઝિટ એટલે -R ની દિશા. રેડી? ચાલો હવે આના ઉપરથી આપણે થોડાક સમ કરવાના છે જેની આપણે ડિસ્કશન કરીએ. ચાલો ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે. ફોર્મ્યુલા આ જ છે, આપણે બિંદુવત વિદ્યુતભાર માટે જ ચર્ચા કરવાના છીએ. ચાલો, ખૂબ જ સારા ટોપિક્સ છે બધા. એમાં 12થમાં તો ખાસ ઇમેજનરી પાર્ટ છે એટલે એની જમાવટ એવી જ આવે. તો આપણી ડિસ્કશનને આગળ વધારીએ તો ટોટલ 4 ચાર્જ છે. ઓકે, ચોરસ દોરું છું. જો ચોરસ ન દેખાય તોય ચોરસ માની લેવાનું છે. દેખાય છે? ઓકે, ચાલો થોડાક લોચા છે, થોડાક લોચાને આપણે સુધારી નાખીએ. રેડી? હાલો
ચાલો હવે કઈ પ્રશ્ન જાજો કોઈ ઇશ્યુ નથી. ચાલો શું છે બેટા, આ ચોરસના શિરોબિંદુ ઉપર આ A, આ B, આ C અને આ D. રેડી? મન થાય તમે નામ લઈ શકો, આ તો ખાલી આપણે વસ્તુ લીધેલી છે, નામ લીધેલું છે. ચાલો આ A, B, C, D એ ચારે ચાર શિરોબિંદુ ઉપર જુદો જુદો વિદ્યુતભાર મૂકેલો છે. ઓકે, ચાલો સપોઝ અહીંયા રાખેલો છે પ્લસ Q. રેડી? અહીંયા પણ રાખેલો છે પ્લસ Q. ગોટ ઇટ? સાથે C ઉપર રાખેલો છે માઇનસ Q. જોજો, વ્યવસ્થિત રીતે જોજો સાહેબ પ્લીઝ. અને D ઉપર સેમ રાખેલો છે માઇનસ Q. ઓકે, ચાલો હવે સાથે જોઈ લ્યો. ચોરસ છે એટલે બાજુના માપ કેવા હશે? સમાન જ હશે. યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇઝીલી. ચાલો આને આપણે લઈ લઈએ L અને આને પણ લઈ લઈએ L, કારણ કે ચોરસ છે એટલે સેમ થશે જ. ક્વેશ્ચન શું છે સાહેબ આપણો? ક્વેશ્ચન ઈ છે કે સેન્ટરનો પાર્ટ, એટલે સેન્ટરનો પાર્ટ મેન્શન કરવા માટે આપણે વિકર્ણ દોરી નાખીએ. ચાલો આ સેન્ટરનો પાર્ટ ક્યાં ગયો ભાઈ? આ રહ્યો. ગોટ ઇટ? ચાલો ઈ પોઈન્ટને હું O કહી દઉં. ઓકે, હવે પ્રશ્ન શું છે? પ્રશ્ન તમારી સામે રજૂ કરી દઉં કે બિંદુ O પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો. શું કરવાનું છે તમારે? બિંદુ O પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો. રેડી? ચાલો શું થશે પહેલા વિચારી લ્યો બેટા. સિમ્પલ લોજિક આંકવાનું, કાંઈ જરાય ટેન્શન, જરાય મૂંઝાવાનું જ નથી આપણે. ચાલો O પાસે તમારે ક્ષેત્ર જોઈએ છે તો વિચારો, ક્ષેત્રનો મતલબ હતી તાકાત. કોની તાકાત? તો કે વિદ્યુત ભારની તાકાત. ઓકે, તો આ O પાસે કોની તાકાત હશે વિચારો. એટલે કે આ O પાસે ક્ષેત્ર કોને લીધે હશે? થોડુંક જો વિચારો તમે ડિટેલમાં, તો આ O પાસે જોવા જાવ તો જે આ O બિંદુ છે એ પ્લસ Q, માઇનસ Q અને માઇનસ Q ના વિસ્તારમાં છે. સમજી શકો છો? શું કામ એવું બોલી શકું કે ના વિસ્તારમાં છે? કારણ કે અહીંથી જે આ બધા અંતર છે એ ડેફિનેટ અંતર છે, એટલે કે પરિમિત અંતર છે, મતલબ કે જાણી શકાય એવા અંતર છે, મતલબ કે અનંત નથી. સમજી શકો છો? બધા વર્ડના મિનિંગ એક જ છે. તો હવે આ જગ્યાએ વિચારો, તો આ જગ્યા જે રહેલો જે પોઈન્ટ છે એ આ પ્લસ Q, માઇનસ Q આ ચારેય વિદ્યુત ભારની રેન્જમાં રહેલો છે સાહેબ. સમજા? તો હવે ઓબ્વિયસ છે, આ જે ચારેય વિદ્યુત ભારની જો રેન્જમાં રહેલો હોય તો આ બિંદુ પાસે કયા વિદ્યુત ભારને લીધે તાકાત લાગે? ગોટ ઇટ? સમજા? નો સમજા? વિચારો, આ જગ્યાએ આને લીધે પણ વિદ્યુત ભાર હશે, મતલબ કે ક્ષેત્ર હશે. આ જ પોઈન્ટ ઉપર આ પ્લસ Q ને લીધે પણ ક્ષેત્ર હશે. આ જ પોઈન્ટ ઉપર માઇનસ Q ને લીધે પણ ક્ષેત્ર હશે. અને આ જ પોઈન્ટ ઉપર આ માઇનસ Q ને લીધે પણ ક્ષેત્ર હશે. કારણ કે આ જે પોઈન્ટ છે એ ચારેય વિદ્યુત ભારની રેન્જમાં છે. અને વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, એ બહુ સારી રીતે જાણીએ છીએ સાહેબ, આમાં કાંઈ નવીન વાત નથી. તો આ જગ્યાએ એક ક્ષેત્ર આપણે મેળવવાનું છે, તો કઈ રીતે મેળવશું? સિમ્પલ છે. તમે શું કહેશો સાહેબ? કેટલાકને તો બહુ પહેલાથી જ લાઈટ થઈ ગઈ છે. તો આ જગ્યાએ ક્ષેત્ર કોને લીધે હશે? તો કે પ્લસ Q ને લીધે, આ પ્લસ Q ને લીધે, માઇનસ Q ને લીધે ને માઇનસ Q ને લીધે. ચાલો તો હવે વિચારો, સિમ્પલ, કારણ કે ક્ષેત્રને સાથે દિશા પણ છે, એટલે જો જોવા જાવ તો ચાર્જની વેલ્યુ સેમ છે. હું વેલ્યુ બોલું છું, ખાસ ધ્યાન રાખજો, પ્રકાર નથી બોલતો, પ્રકાર સેમ નથી સાહેબ. A અને B પાસેના જે ચાર્જ છે પોઝિટિવ છે, વેરેઝ C અને D પાસેના ચાર્જ છે નેગેટિવ છે. પણ ચારેયની જો કિંમત જોઈએ, એટલે કે મૂલ્ય જોઈએ, તો મૂલ્ય સેમ છે. તો એનો મિનિંગ એવો થાય બેટા, સાથે સાથે એ વિચારી લ્યો કે આ જે ડિસ્ટન્સ છે, કારણ કે આ જગ્યાએ મારે ક્ષેત્ર જોતું હોય, કેવો વિદ્યુત ભાર છે? બિંદુવત વિદ્યુત ભાર છે. તો બિંદુવત વિદ્યુત ભારને લીધે આ જગ્યાએ ક્ષેત્ર જોતું હોય તો ફોર્મ્યુલા યાદ જ છે ભાઈ, હમણાં ભણ્યા, Q/R². તો હવે E KQ/R² ને હજી એકવાર બાજુમાં લખી દઉં એટલે ભૂલાઈ ગયું, એને પાછું યાદ આવી જાય. તો જોવા જાવ તો એમાં K કોન્સ્ટન્ટ છે, કારણ કે શૂન્યાવકાશમાં ચર્ચા થાય છે, કઈ માધ્યમની ડિસ્કશન નથી કરેલી. સાથે વિચારો બેટા, R શું છે? R છે એ કેપિટલ Q થી અંતર છે. તો કેપિટલ Q એટલે કે અહીં આપણે સ્મોલ Q લીધો છે, તો અહીંથી અંતર વિચારો, આનું અને આનું સેમ જ છે સાહેબ.
કારણ કે શું છે, ચોરસ છે સાહેબ, અને ચોરસના વિકર્ણ કાટખૂણે દુભાગે, દુભાગે એટલે બે ભાગ કરે, યાદ કરો સાહેબ. તો શું થશે બેટા, આ બધાના ડિસ્ટન્સ સેમ જ છે, અને ડિસ્ટન્સ સેમ છે સાથે ચાર્જ પણ સેમ છે, એટલે ક્ષેત્રની કિંમત પણ સમાન આવશે. એનું મિનિંગ કે આ પોઈન્ટ ઉપર જે A, B, C અને D આ ચારેયને લીધે જે વિદ્યુત ભાર છે, ચારેયને લીધે જે વિદ્યુત ભાર છે, એ ચારેયના જે વિદ્યુત ક્ષેત્ર છે, સોરી, ચારેયને લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે, એ ચારેયના ચાર્જ પણ સેમ છે, સાથે સાથે આ જ પોઈન્ટનું આ દરેક ચાર્જથી ડિસ્ટન્સ પણ સેમ છે સાહેબ. તો ચાર્જ સેમ હોય અને ડિસ્ટન્સ સેમ હોય તો તમે સમજી શકો છો કે એનું વિદ્યુત ક્ષેત્ર કેવું થાય, સમાન જ થાય. કેમાં? મૂલ્યમાં. પણ દિશા સમાન નહીં હોય સાહેબ. કારણ શું કામ કારણ છે એની આપણે પછી ચર્ચા કરીએ, પણ પહેલા આપણે ડિસ્ટન્સ ગોતી લઈએ, કારણ કે ડિસ્ટન્સનું આપણે કામ છે. આપણને L છે એ નોન છે, નોન એટલે આપેલો છે, તમે સમજી ગયા? ચાલો, તો હવે આ ડિસ્ટન્સ કેટલું થશે વિચારો, કઈ રીતે કરી શકાશે? ઘણી બધી મેથડ છે એનાથી કરી શકાય. તમે આમ પણ કરી શકો. ચાલો, આ L છે, આ L છે, હાલો વિચારો, 90 નો એંગલ, આ L, તો આ થાય √2L. કોણ? AC થાય √2L. પાયથા બાપા યાદ કરો, પાયથા બાપા, પાયથાગોરસનો પ્રમેય યાદ કરો. AC² = AB² + BC². ઓકે, એટલે શોર્ટ એન્ડ સ્વીટમાં લખું છું, જાજુ કંઈ માથાકૂટમાં નથી કરતો. તો AC² = AB², એટલે કે L², બરોબર, સોરી, CD². CD² એટલે શું થશે? પાછો L², એટલે L² + L² એટલે 2L². તો AC શું થયો વિચારી લ્યો, AC = √2L. હવે બેટા આપણે AC નથી જોતું, આપણે તો શું જોઈએ છે, આ ડિસ્ટન્સ જોઈએ છે, આ ડિસ્ટન્સ. ચારે ચાર સેમ જ છે સાહેબ. તો હવે શું થાય બેટા વિચારો, છે આખાનું જે ડિસ્ટન્સ છે એ √2L છે, આટલાનું ડિસ્ટન્સ શું થશે? સિમ્પલ છે ભાઈ, શું કરવું પડે? ભાઈગા બે કરવા પડે, કરી નાખો હાલો. તો શું થશે? OA = OB = OC = OD કેટલા થશે? AC/2. ચાલો, હવે AC ની કિંમત કેટલી છે? તો કે √2L/2. ટોપી નીચે આવી જાય સાહેબ, કારણ કે સમજી શકો છો 2 ની જગ્યાએ √2 × √2, એટલે ઉપલો √2 નીચલો √2 કટ થયા, એટલે છેદમાં L/√2, જેને આપણે R કહી દઈએ. ઓકે, એટલે આ જે ડિસ્ટન્સ મેં લીધો છે એને મેં R કીધા છે. ઇફ યુ હેવ નો પ્રોબ્લેમ હોય તો તમારાથી થાય એ કરી લેજો, બીજું શું હોય એમાં, કાંઈ સમજી શકો છો તમે. ચાલો, હવે વધી ત્યાંથી આગળ હાલો, આવી જાઓ. હવે ક્ષેત્રની બધાની કિંમત પણ સમાન જ થશે, એટલે આપણે લખી નાખી. અહીં જો સાહેબ, આ બધું જે લખું છું તમને એમ લાગશે કે ઘણી બધી ટાઈમ લાગે છે, પણ છેલ્લે આપણે એવી શોર્ટકટ સમજશું કે એનાથી ડાયરેક્ટ આપણને સમજાઈ જશે. એટલે એમાં જરાય અત્યારે મૂંઝાતા નહીં, કારણ કે અત્યારે પહેલા વ્યવસ્થિત રિપ્રેઝન્ટ કરવું પડે, અને પેલો સમ છે એટલે તમારે પહેલા વ્યવસ્થિત મગજમાં ઉતારવો પડે. આવા હવે 10-15 સમ આવે ને પછી તમને લાઈટ કહી દો કે સાહેબ આમાં કાંઈ ન હોય, હમણાં થઈ જાય. પણ પેલો સમ છે એટલે તમારે એને વ્યવસ્થિત રીતે અહીંયા ઉતારવો પડશે સાહેબ. ઓકે, એટલે ખાસ વ્યવસ્થિત ધ્યાન દેજો. ચાલો, તો અહીં શું છે? અહીં EA = સાહેબ મૂલ્ય છે એટલે માથે વેક્ટર નથી કરતો. ઓકે, EA = EB = EC = ED KQ, સ્મોલ જ રાખું છું સાહેબ, KQ/R². એટલે R કેટલો છે બેટા? L/√2, એટલે L/√2². શું થશે બોલી જાઓ? ચાલો, √2² એટલે 2, છેદનો છેદ અંશમાં 2KQ/L². ગોટ ઇટ? શું છે? 2KQ/L². કઈ રીતે કર્યું સમજી ગયા ને? √2² એટલે 2, છેદનો છેદ અંશમાં 2KQ/L². ક્લિયર? ચાલો, હવે મૂળ શું છે બેટા? મૂળ દિશા જોઈ છે, તમે જાણો છો, દિશા ઉપર જ આપણી ગેમ છે. ચાલો આવી જાઓ દિશામાં, હમણાં આપણે ચર્ચા કરી મુજબ શું થશે વિચારો. ચાલો, આ પોઈન્ટ પાસે તમારે ક્ષેત્ર જોઈ છે સાહેબ. તો આ પોઈન્ટે ક્ષેત્ર કોને લીધે હશે? તો કે આ +Q ને લીધે, બધાને લીધે છે. બધાની ખાલી હવે દિશા આપણે મેન્શન કરવાની છે, એટલે આપણે નવરા થઈ જશું સાહેબ. તો શું થશે વિચારો, +Q છે, આ પોઈન્ટને શું કરશે? ધક્કો મારશે. ઓકે, એટલે ધક્કો મારે એટલે આ દિશા મેં દેખાડી, કારણ કે +Q છે એ O ને શું કરશે? ધક્કો મારશે, કારણ કે પોઝિટિવ ચાર્જ છે શું કરશે? ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરી હતી. જો ન ખબર હોય તો આગલો વિડીયો ફરીથી એકવાર જોઈ લ્યો તમે, પછી આમાં ડિટેલમાં જાજો. ચાલો, એટલે +Q છે ધક્કો મારશે, એટલે આ કોની દિશા થઈ? EA. રેડી? ચાલો, તો હવે શું થશે વિચારો. હવે કોનો વારો આવ્યો સાહેબ? હાલો, B ને લઈ લ્યો. B શું કરશે? તો કે B પણ પોઝિટિવ છે, B પણ ધક્કો મારશે, પણ B નો ધક્કો આ સાઈડ હશે સાહેબ. ઓકે, સો ધીસ ઇઝ EB. ક્લિયર? ચાલો, હવે કોણ વારો છે સાહેબ? C. હાલો, C શું કરશે વિચારો?
સી છે આ ઓ ને શું કરશે, નેગેટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ શું કરે, ખેંચે. તો એનો મિનિંગ આ જે ઈ નો વેક્ટર છે હજી વેક્ટરમાં મારે એડ કરવો પડશે. કેનો વેક્ટર, તો કે ઈસી નો વેક્ટર. એટલે નેટ વેક્ટર થશે ઈએ પ્લસ ઈસી, મેં વચ્ચે પ્લસ કર્યા છે. ક્લિયર? વાંધા વચકા? ચાલો વધી જાય જે આપણે આગળ શું થશે એ જ રીતના માઇનસ ક્યુ શું કરશે, તો કે માઇનસ ક્યુ પણ શું કરશે, ખેંચશે, કારણ કે નેગેટિવ ચાર્જ છે. ઓકે ચાલો આ કોનો વેક્ટર થયો, તો કે ઈડી. રેડી? તો હવે વિચારો જોઈ ઓ બિંદુ પાસે ક્ષેત્ર કેવું બન્યું જોવો જોઈએ બેટા. થોડુંક મગજ આખો, ચાલો દિમાગ જોશો, દિમાગ હશે તો જ મજા આવશે સાહેબ, કારણ કે ફિઝિક્સ એક જમાવટનો સબ્જેક્ટ છે સાહેબ, ફિલિંગ છે એક. ચાલો હાલો આ પોઈન્ટ યાદ કરી લ્યો. તમારે ડ્રો કરવાની જરૂર નથી, પણ તમને મસ્ત સમજાય એટલે એના માટે મેં બહાર કાઢ્યો છે. ચાલો આ ઓ પોઈન્ટ થયો. હવે આ દિશા કઈ થઈ, ઈએ પ્લસ ઈસી. રેડી? અને આ શું થયું, તો કે આ થયું ઈબી પ્લસ ઈડી. ગોટ ઇટ? બેની દિશા સેમ છે. બેટા યાદ છે બે સમાન દિશાના વેક્ટર હોય તો સરવાળો થાય, યાદ કરી લ્યો. નો ખબર હોય તો કહી દઉં, આ દિશામાં 2 છે ને આ દિશામાં 3 હોય તો આ બે ભેગા થાય તો નેટ કેવડો વેક્ટર થાય, 5 ના મૂલ્યનો. એવું ન વિચારતા કે માથે કંઈ કર્યું નથી, મેં ખાલી મૂલ્ય લખ્યા છે. ઓકે, થોડુંક ફિઝિક્સ હું જાણું છું, જાજુ નથી જાણતો પણ થોડુંક આવડે છે. ચાલો આ બંને વચ્ચેનો એંગલ જોવો તો બેટા યાદ કરો જોઈ. સરવાળાનો મેઇન ગુણધર્મ સાહેબ યાદ હોય તો જ આ સમ થાય, બાકી સમ ન થાય. સરવાળાનો મેઇન ગુણધર્મ યાદ કરો કે જે વિકર્ણ જે છે વિકર્ણ કાટખૂણે દુભાગે સાહેબ. તેનો મિનિંગ તમે હવે સમજી ગયા કે આ જે એંગલ બનશે આ એંગલ 90 નો બને સાહેબ. તો ઈ એંગલ 90 નો બને તો આ એંગલ એ 90 નો જ થાય, સમજી ગયા તમે? ઓકે ચાલો તો હવે હું શું કરી દઉં, તો કે આ બંનેને આપણે એક નામ આપી દઈ, એને હું નામ દઈ દઉં E1. ઓકે, અને આ બંનેને આપણે એક નામ આપી દઈ, એને નામ આપી દઈએ આપણે E2. રેડી? ચાલો તો હવે શું થશે, આપણે સમને આગળ વધારીએ. ઓકે, જગ્યા જોશે મારે એટલે તમે વિડીયો પોઝ કરીને પહેલા આખો પાર્ટ મસ્ત રીતે લખી નાખો, અને સાથે સાથે આ વસ્તુ પણ લખી નાખો. આ આખી તમારી ફિગર આખી ડ્રો કરી નાખો. આ ફિગર ડ્રો કરી નાખો, આમાં કઈ હવે આપણે નવીન નથી કરવાનું. ફિગર ડ્રો કરી નાખો, આ વસ્તુ લખી નાખો, આ આખો સમ લખી નાખો એટલે આપણને મસ્ત જગ્યા મળે. રેડી? ચાલો જોઈ લ્યો વ્યવસ્થિત રીતે. ડન? ચાલો આપણે આગળ વધીએ હવે. ચાલો તો હવે શું થશે બેટા, બોલી જાઓ. ચાલો ઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. રેડી? તો ટોટલ E ઇઝ ઇક્વલ ટુ શું થશે, ઓબ્વિયસ છે મારે EA પ્લસ EB પ્લસ EC પ્લસ ED. વોટ ઇટ? હવે ખબર છે બેટા E અને EC બે એક જ દિશામાં છે, તો આપણે E અને EC ના સરવાળાને શું નામ આપ્યું, તો હમણાં જોવો જોઈએ. E અને EC ના સરવાળાને આપણે E1 નામ આપેલું હતું. ઓકે, હવે સપોઝ E નો કરવું હોય તો કઈ ઇશ્યુ નથી. ચાલો શું કરી શકાય વિચારો જોઈએ. હવે બધાની વેલ્યુ સેમ હતી બેટા, યાદ કરો જોઈએ શું વેલ્યુ આવી હતી અહીંયા. 2kq/L² આવી વેલ્યુ હતી. શું હતી? 2kq/L². તો હવે જો આપણે સીધા એના મૂલ્ય લેવા જઈએ તો શું થશે, O પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E શું થાય બેટા વિચારો તો. એક આ વેક્ટર છે, એક આ વેક્ટર છે, અને એ બે વચ્ચે 90 નો એંગલ છે સાહેબ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની કિંમત કેટલી થાય? યાદ કરો ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, ધોરણ નંબર 11. બે 90 ના એંગલ હોય, A અને B વેક્ટર હોય, તો આ બંનેનો પરિણામી સદિશ કેવો થાય સાહેબ? યાદ કરો છો, અથવા એનું મૂલ્ય, કારણ કે અહીં મૂલ્ય લખું છું તો મૂલ્ય શું થશે વિચારો. તો મૂલ્ય શું થાય વિચારો જો, એનું મૂલ્ય થાય √a² + b² + 2ab cos θ. યાદ કરો આવું ફોર્મ્યુલા હતું, ભાગી ન જતા ભાઈ ક્યાંય. R = √mod a² + b² + 2ab cos θ.
તો એવું જ થાય ને સાહેબ, અહીંયા જોઈ લ્યો. રેડી, હવે મૂલ્ય લખું છું એટલે મારે અહીંથી વેક્ટર કાઢી નાખાય, અથવા વેક્ટર રાખવું હોય તો આપણે આમ કરી નાખીએ. મન થાય કરી શકાય, પણ સાવ મન થાય એવું કરવાનું નથી. એટલે મન થાય એટલે કઈ રીતના, બે મેથડમાં જે મન થાય આપણે લઈ શકીએ, થોડુંક ધ્યાન રાખજો. ચાલો તો હવે વિચારો બેટા, આ બે વચ્ચેનો એંગલ 90 છે, એટલે cos 90 0 થઈ જશે. આ જરાય મેન્શન કરવાની જરૂર નથી, આ તો તમને સમજે એના માટે હું ચર્ચા કરું છું. એટલે આ 0 થઈ જશે સાહેબ. ઓકે, ડન. cos 90 0 એટલે ખાલી શું વધશે, √a² + b². ઓકે, તો હવે EA + EC અને EB + ED. ચાલો તો હવે શું થશે વિચારી લ્યો. તો શું થશે વિચારી લ્યો. ચાલો, √ આખો વેક્ટર શું થશે બેટા, EA + EC. તો જેટલું માન EA નું હતું એટલું જ માન EC નું છે. EA નું માન કેટલું હતું યાદ કરો જોઈ, તમે લખેલું હશે 2kq/L². એટલું જ માન EC નું છે, તો નેટ વેક્ટર કેટલો થશે વિચારી લ્યો. 2 + 2 એટલે કેટલા થશે, 4kq/L². નો સ્ક્વેર. સ્ક્વેર કરવાનું કારણ મગજ આખો, √a² + b² + 2ab cos θ cos 90 તો 0 થઈ ગયો છે. એટલે √a² + b². એ વેક્ટર કયો થયો, સમજી ગયા ને? એ વેક્ટર કયો થયો? એ વેક્ટર થયો EA + EC મૂલ્યમાં, કારણ કે દિશા બે એક જ છે, એટલે દિશા બે એક જ છે, એટલે મેં એનો ડાયરેક્ટ સરવાળો કરી નાખ્યો. એ જ રીતના બી વેક્ટર કયો થયો વિચારો જોઈએ. બી વેક્ટર થયો EB + ED. ઓકે, હવે EA ની વેલ્યુ 2kq/L² છે, સેમ વે EC ની વેલ્યુ પણ 2kq/L² છે, તો શું થાય બેટા, 4kq/L². એનો મારે સ્ક્વેર કરવાનો ને અહીંયા જોવો જોઈએ, √a² + b² પ્લસ આ તો આખે આખું ઉડી ગયું છે. સમજી ગયા તમે? એટલે અહીંયા મારે શું લખવું પડશે, એનું માન એટલે આનું માન. હવે આનું માન શું છે, તો કે EA + EC છે, કારણ કે બે એક જ દિશામાં છે. એટલે 2kq/L², 2kq/L² એટલે કેટલા થયા, 4kq/L². એનો હજી મારે શું કરવાનું છે સાહેબ, સ્ક્વેર કરવો પડશે તમારે, એટલે અહીં સ્ક્વેર કર્યો. કોપી જ વિચારો બી ની કિંમત શું થશે, EB + ED. EB ની કિંમત કેટલી છે, હવે જેટલી આ છે એ જ આ છે સાહેબ, એટલે કોપી પ્લસ 4kq/L² ધી હોલ સ્ક્વેર. ઓકે, આગળ વધી જાઓ. ચાલો શું થશે બેટા, આખો મગજ, √ ચોકે ચોકે 16, ચોકે ચોકે થાંભલા, ઈ નહીં ઓ, k² q²/L² પ્લસ શું થશે જોઈ લો. ચાલો, ચોકે ચોકે 16 k² q²/L². રેડી? ચાલો ભેગું કરી લ્યો, સિમ્પ્લિફિકેશન આપો. √32 k² q²/L². ચાલો, kq/L તો બહાર જ નીકળી જશે બેટા. સોરી, એક નાનકડી મિસ્ટેક થઈ મારી, લાઈટ થઈ તમને. L² નો સ્ક્વેર કરવો પડશે ને, એટલે 4 થશે. ઓકે, ⁴ એ જ રીતના ⁴. ચાલો, એટલે થશે L² kq/L² બહાર નીકળી ગયા. હવે શું થશે બેટા, 32 નું શું કરવાનું છે તમારે, વર્ગમૂળ. 32 નું વર્ગમૂળ કાઢો એટલે કેમ નીકળશે વિચારો જોઈ. 8 ચોક 32 કરી શકાય. ચાલો આપણે એ યુઝ કરીએ. કાવું કરી બેટા, 16 × 2 વધારે બેટર રહેશે. 16 નું વર્ગમૂળ 4 એટલે શું થશે, 4√2 kq/L². એટલે આ થયું બેટા પરિણામી વિદ્યુત ક્ષેત્રનું માન. કેટલું થયું, 4√2 kq/L². રેડી? એનું માન આટલું થશે, એટલે આટલું મૂલ્ય હશે 4√2 kq/L². હજી આપણે પૂરું નથી થયું સાહેબ, કારણ કે દિશા પણ આપણે જોઈએ. તો દિશા શું થાય બેટા વિચારો જોઈ. હવે યાદ કરો, પાછું ધોરણ 11 યાદ કરો, ચેપ્ટર નંબર 4 યાદ કરો. બે વેક્ટર સેમ હોય, જોવો આ બે વેક્ટર સેમ છે, આ બંને વેક્ટર સેમ છે. હવે વેક્ટર સેમ હોય અને બે વચ્ચે 90 નો એંગલ હોય, તો યાદ કરો, બે વેક્ટર સેમ હોય, 90 નો એંગલ હોય, તો પરિણામી સદિશ કઈ રીતના હોય યાદ કરો. તો હાલો અહીંયા ડ્રો કરી દઉં, જો યાદ ન હોય તો આ 5 મૂલ્ય લખ્યા છો, ખાલી બીજું કંઈ નથી, મૂલ્ય લખેલા છે. આ 5 તો બેટા આનો પરિણામી સદિશ એક્ઝેક્ટ એના સેન્ટરમાં હોય કે ન હોય વિચારો જોઈ. કારણ કે યાદ કરો, પરિણામી સદિશ છે આ બંનેનો સરવાળો સૂચવે છે. તો જેનું મૂલ્ય વધારે હોય સદિશ એની બાજુ ખેંચાયેલો હોય, ખબર જ છે આપણને. આ વેક્ટરનું મૂલ્ય જો 5 ની જગ્યાએ 10 હોત તો સદિશ એની બાજુ ખેંચાયેલો હોત. આ વેક્ટરનું મૂલ્ય 5 ની જગ્યાએ 10 હોત તો સદિશ એની બાજુ ખેંચાયેલો હોત. પણ બેટા બંનેના મૂલ્ય સેમ છે, તો સદિશ એક્ઝેક્ટ વચ્ચે જ હોય ને. સમજી ગયા કે ન સમજી ગયા? આ 5 થી ખેંચે ને આ 5 થી ખેંચે, તો વેક્ટર એનો પરિણામી સદિશ ક્યાં આવે, સેન્ટરમાં જ આવે. અને જે એંગલ બનાવે એ ટોટલ એંગલ, સપોઝ આ ટોટલ એંગલ 60 નો હોય. રેડી? આ ટોટલ એંગલ બ્લેક પેન થી દેખાડું છું, 60 નો હોય ટોટલ એંગલ.
તો હાફ એંગલ કેટલાના થાય સાહેબ? સિમ્પલ છે, 30 ડિગ્રી. ઇટ્સ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ દેટ. ઓકે, ચાલો. તો સેમ વે બેટા અહીંયા વિચારો, આ એંગલ કેટલાનો હતો સાહેબ? 90 નો. તો તમે સમજી ગયા પરિણામી ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર એક્ઝેક્ટ કેટલાના એંગલ હશે? ગોટ ઇટ? પરિણામી વિદ્યુત ક્ષેત્ર એક્ઝેક્ટ 45 ના એંગલ હશે સાહેબ, કારણ કે ટોટલ 90 છે એટલે બેયના હાફ કરવા પડશે તમારે, 45 અને 45. ઓકે, તો હવે આપણે શું કરીએ? સિમ્પલ કરીએ દિશા દર્શાવવા માટે. આપણે શું કરી લઈએ? અહીંયા એક પોઈન્ટ લઈ લેવાય. કયો પોઈન્ટ? ડી પોઈન્ટ. તો ક્ષેત્ર કઈ દિશામાં છે? OD દિશામાં. જોવો, O થી D બાજુ છે. તો સિમ્પલ છે, આ એનું મૂલ્ય થયું અને સાથે એની દિશા મેન્શન કરી દો. અહીંયા લખી નખાય OD દિશામાં. કઈ દિશા? OD દિશા. તો આ તમારું મૂલ્ય થયું. સપોઝ એમ થાય કે સાહેબ આવું નથી કરવું, ઇઝીમાં ઇઝી મેથડ હતી. સમય એટલે લાગ્યો કારણ કે આ પહેલો સમ હતો આપણો. એટલે જો તમને એવું થાય કે આવું નથી કરવું તો તમે બેટા સાઇન ને કોસ વાળી મેથડ પણ લઈ શકો. યાદ કરો, ચાલો વેક્ટર ફોર્મમાં તમને હું યાદ કરી દઉં. આ જ વસ્તુને હજી બીજી રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકાય. ઓકે, તમે તમારી બુકમાં આખી વસ્તુ વ્યવસ્થિત રીતે લખી લેજો પહેલા, એટલે ક્યાંય પાછા લોચા ન થાય. ડન? રેડી? વિડીયો પોઝ કરી દો ને લખી નાખો પહેલા. ચાલો, હવે સાઇન કોસાઇનના ફોર્મમાં પણ કરી શકાય. હવે એમાં હું લાંબુ નહીં કરું, પણ એમાં તમારે શું કરવું પડે? એમાં બધાય તમારે એકમ સદીશો લેવા પડશે, એમનેમ નહીં થાય, જે તમે ઓલરેડી જાણો જ છો સાહેબ. રેડી? બધા એકમ સદીશો તમારે કન્સિડર કરવા પડશે. હાલો સાહેબ કરો, હાલો એકમ સદીશ લઈ લ્યો, હાલો માર્કેટમાં. ચાલો, આકૃતિ જ રહેશે, આકૃતિમાં કાંઈ ફેરફાર નથી. આકૃતિમાં જરાય ફેરફાર નથી. ચાલો, તો હવે થશે શું? વિચારો જોઈ. આ પોઈન્ટ છે તમારો. હવે ઓમાં હતું એવું જ થશે, કંઈ નવીન નથી. પણ બેટા તમે એક્સ અને વાય લઈ લ્યો અહીંયા, તો સાઇન ને કોસાઇનના ફોર્મમાં પણ ચર્ચા થઈ શકે, કંઈ ઇસ્યુ નથી. કારણ કે તમે જાણો જ છો સાહેબ, આ આખો છે એ આ કેટલાનો એંગલ બનાવશે? 45 બનાવશે. બેટા ચોરસ છે એટલે આવું થાય, લંબચોરસમાં આવું ન થાય, તમે જાણો છો ઓલરેડી. કારણ કે ચોરસમાં જ જે વિકર્ણ છે એ કાટખૂણે દુભાગે, લંબચોરસમાં ન દુભાગે. ચાલો, એટલે આ 45, સેમ વે આ પણ કેટલો થશે? 45 થશે. હવે આ વેક્ટર કયો હતો? તો કે આ વેક્ટર હતો 4kq/l². યાદ કરી લ્યો, કયો હતો આ વેક્ટર? 4kq/l². ખાલી વેલ્યુ જ લખું છું, બીજું કંઈ નથી લખતો. સેમ વે આ પણ હતો 4kq/l². હવે સિમ્પલ છે સાહેબ, ત્રીજા ચરણમાં, સોરી ચોથા ચરણમાં છે, x પ્લસ આવશે, y માઇનસ આવશે. સેમ આ ત્રીજામાં છે, બે માઇનસ આવશે. બંનેના સરવાળા કરી નાખો, સિમ્પલ. હાવ શોર્ટ એન્ડ સ્વીટમાં હજી તમને હું કહી દઉં તો શું થાય વિચારો. ચાલો, E = 4kq/l². વેક્ટર છે એટલે મારે દિશા દર્શાવવી પડશે. ચાલો, 4kq/l² પહેલા આ ઉપાડું છું. તો ચોથા ચરણમાં સદિશ છે તો શું લેવો પડશે? એકમ સદિશ યાદ કરો, cos 45 i કેરેટ, અને y દિશામાં છે એટલે -sin 45 j કેરેટ. રેડી? આ પહેલો. હજી હું બાકી છે? આઈ સરવાળો લેવો પડશે ને, આની એનો સમ કરવાનો છે. પ્લસ કેટલામું ચરણ છે? ત્રીજું ચરણ, એટલે +4kq/l². ચાલો, ત્રીજું એટલે બે માઇનસ cos 45 i કેરેટ અને -sin 45 ડિગ્રી j કેરેટ. ઓકે, તો તમે અહીંથી પણ કરી શકો. ચાલો, કરી જ નાખીએ એટલે પતે. જોવો જોઈ. હવે જો આના સરવાળા સિમ્પલ કરવા હોય તો શું કરવું પડશે? વિચારો. ચાલો, અહીંથી કરી શકો તમે ઇઝીલી. 4kq/l² બેમાંથી કોમન નીકળી જશે. વિચારો, એટલે 4kq/l² કોમન. હવે જોવો, લાંબા સ્ટેપ ન કરાય કારણ કે આપણે એવા નવરા નથી. ચાલો, cos 45 i કેરેટ અને cos 45 i કેરેટ કેવા છે બે? આ પ્લસ છે ને માઇનસ છે, કટ થશે. હાલો, એટલે આ ગયો, વૈધા ક્યાં? -sin અને આ વચ્ચે પ્લસ છે, એટલે શું થશે તમે સમજી ગયા? -2 ટાઈમ 2sin 45 j કેરેટ. વધો આગળ. હાલો, sin 45 કેટલા થાય બેટા? sin 45 કેટલા થાય યાદ કરો. ચાલો, માઇનસ છે ને આગળ લઈ લો. ઉભા રહ્યો, આપણે એને જેને માઇનસ આપી દઈએ કારણ કે માઇનસ દિશા સૂચવે છે, તમે જાણો છો સાહેબ. 4kq/l², 2 ના 2 એમનમ. sin 45 એટલે કેટલા થશે? 1/√2, અને જે પણ કેવા છે? -j કેરેટ. ગોટ ઇટ? ડન? ચાલો, વધી જાવ આગળ. ટોપિક ક્યાં ટ્રાન્સફર થશે? ઉપર. જાણો જ છો સાહેબ, એમાં કાંઈ નવીન વાત નથી. તો નેટ આન્સર શું થયો તમારો? 4√2 લેવો પડશે ને આગળ. 4√2
કે ક્યુ બાય એલ સ્ક્વેર માઇનસ જે કેરેટ. રેડી? ચાલો હવે તમને એમ થાય કે સર હજી આ સમ થોડોક લેન્ધી લાગે છે, તો હજી તમે આને શોર્ટ એન્ડ સ્વીટમાં કરી શકો. પણ બેટા ફિઝિક્સમાં શોર્ટ એન્ડ સ્વીટમાં કરવા માટે તમે કઈ જગ્યાએ હલવાશો ખબર? તમારા આગળ બેટા પૂરેપૂરા બધા ફોર્મ્યુલાનું નોલેજ હોવું જોઈએ, ફોર્મ્યુલા બધા યાદ હોવા જોઈએ, યાદ હોવા સાથે તમને એટ અ ટાઈમ યાદ આવવા જોઈએ. જેમ કે જો આ જગ્યાએ આ બે વેક્ટર સેમ હતા. હવે જો કોઈને યાદ હોય તો આવી મેં ચર્ચા કરેલી હતી, બરોબર? કોઈને યાદ હોય તો મગજને થોડોક યાદગારી અપાવવો જોઈએ. મેં તમને આ વસ્તુ સમજાવેલી છે ને મેં તમને તમારી ફેરબુકમાં પણ લખાવેલી હતી સાહેબ જે તે સમયે, કે યાદ કરો બેટા આ વેક્ટર એફ છે અને આ વેક્ટર પણ આ વેક્ટરનું માન એફ છે, આનું માન એફ અને આનું માન એફ, બેયના માન સેમ છે. સમજજો બરોબર? ઓકે, આનું માન એફ અને આનું માન એફ, બે વચ્ચેનો એંગલ જો 90 હોય બેટા યાદ કરો બે સમાન મૂલ્યના સદિશ હોય અને એમની બે વચ્ચેનો એંગલ 90 હોય તો આનો પરિણામી સદિશ એક્ઝેક્ટ સેન્ટરમાંથી નીકળે ને એનો નેટ આન્સર કેટલો થાય? √2 ટાઈમ થાય. યાદ કરો, આજ મેં તમને એક્ઝામ્પલ લખાવેલું છે તમારી ફેરબુકમાં કે આ એફ છે અને આ પણ એફ છે, બે વચ્ચેનો એંગલ 90 છે, તો અહીંયા તો આનો આ નેટ આન્સર શું આવે? આ જે પરિણામી સદિશ બન્યો શું આવે? √2 ગણો થઈ જાય. કેટલા ગણો થાય? √2 ગણો. યાદ કરો, દિમાગને થોડોક જોર આપો. મેં એવું કીધું હતું કે એ બંને એફ વચ્ચેનો એંગલ જો 60 હોય તો આનો નેટ આન્સર કેટલો થાય? √3 ગણો થાય. યાદ કરો, લખાવેલું છે, તમે તમારી ફેરબુક ઓપન કરીને જોજો. અને હજી એક કીધું તું યાદ કરો કે બંને કે જેના મૂલ્ય સેમ છે એવા બે વેક્ટર વચ્ચેનો એંગલ 120 હોય તો આનો નેટ આન્સર કેટલો આવે? ઈ વેલ્યુ જ આવે. પણ યાદી રાખવાનું હતું, મેં ત્યારે કીધું હતું કે બંને વેક્ટરના મૂલ્ય સેમ હોવા જોઈએ. અહીંયા છે જ, જોવો, ઈ જ અહીંયા જોઈ લો ને ભાઈ, આ બેના મૂલ્ય સેમ જ હતા. કેટલા હતા? તો કે એકનું મૂલ્ય શું હતું? યાદ કરો જોઈ, ઈ એ 2kq upon l સ્ક્વેર. ક્યાંથી આવ્યું તો સમજી ગયા ને? kq બાય l બાય √2 ના સ્ક્વેર ઉપરથી. તો ઈ ની જે વેલ્યુ છે ઈ જ ઈબી ની વેલ્યુ છે, ઈ જ ઈસી ની વેલ્યુ છે અને ઈ જ ઈડી ની વેલ્યુ છે સાહેબ. તો વિચારો, અહીંયા તમારે સમ કરવાનો હતો તો 2 + 2 એટલે 4 થયા. ઈ જ આ બેટા 4 થયા. તો આવું વિચારો ને, હાવ સિમ્પલ. હાલો, કાંઈ કરવું જ નથી. આ 4 અને આ 4, તો આનો નેટ આન્સર કેટલો આવે? વચ્ચે એંગલ 90 નો છે, બે સમાન મૂલ્યના સદિશ છે, તો સેન્ટરનો આન્સર કેટલો થાય? 4√2 થાય ને. જોવો ભાઈ, ડાયરેક્ટ આન્સર. કાંઈ કરવાની જ જરૂર નથી સાહેબ. અને દિશા તો ખબર પડી જાય, પણ એ દિશા ક્યારે ખબર પડે? આ વેલ્યુ ડાયરેક્ટ તમને ક્યારે સમજાય, ક્યારે તમારો મગજ હાલે? જો તમને પહેલા વિદ્યુત ક્ષેત્રની વ્યવસ્થિત દિશા ખબર હોવી જોઈએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે છે. જો એ ખબર હોય તો કામ થાય, બાકી ન થાય. સાથે સાથે તમને એના સદિશોના જે સૂત્ર છે આવડવા જોઈએ. જેમ કે જો મેં આ વસ્તુ તમને શીખવાડેલી હતી, હવે જો એ તમને યાદ ન હોય તો તમારે લાંબુ કરવું પડે સાહેબ. પણ યાદ હોય તો પ્રશ્ન ન રહે. સાથે યાદ હાઈરે બધું યાદ હોવું જોઈએ કે આ બંનેના વેક્ટરના મૂલ્ય સેમ છે, એંગલ 90 નો છે, તો કેટલો થાય? તો કે √2 ગણો થાય. આ યાદ જ હોવું જોઈએ. સમજાય છે હું તમને શું કહું છું? એટલે આ વસ્તુ ઉપર થોડુંક ફોકસ કરો. તમારા ફોર્મ્યુલા તમને મસ્ત રેડી હોવા જોઈએ. સાથે સાથે આ યાદ હોય, બરોબર? તો જેમ અહીંયા તમને યાદ આવ્યું તો કેમ તમને ખબર પડી કે આ 4 અને આ 4 બે સેમ વેક્ટર, વચ્ચે એંગલ 90 નો, તો તમે શું આન્સર દેખો કે સાહેબ જે વેલ્યુ છે એનો √2 ગણો થાય. જેમ અહીંયા f હતો તો નેટ આન્સર f ગુણ્યા √2 થયા. તો એમ અહીંયા શું છે? 4 છે, તો અહીંયા શું થાય? 4 ગુણ્યા √2. સિમ્પલ છે સાહેબ. વિચારો, મગજને થોડું કષ્ટ આપો. ઓકે, તો આ વસ્તુ પહેલા ખાસ ખબર હોવી જોઈએ. એટલે જે આ સમ બન્યો છે કે જે તમને 25-30 મિનિટ લાગતી હશે કે ઓહો 30 મિનિટ થયા હજી સમ પૂરો નથી થયો, એકચ્યુઅલમાં સમ મિનિટનો પણ નથી. પણ ક્યાં પ્રશ્ન છે, ક્યાં ઇસ્યુ છે કે તમને વ્યવસ્થિત પહેલા ફોર્મ્યુલા ખ્યાલ હોવા જોઈએ. જો એ ફોર્મ્યુલા ખ્યાલ ન હોય તો મૈરા. ગોટ ઇટ? ડન? ક્લિયર? કઈ લોચા નથી? ચાલો આગળ વધીએ. ચાલો હવે આમાં જ આપણે થોડીક નાનકડી વેરિએશન કરી દઈએ એટલે આ પ્રકારના આપણા સમ પૂરા થઈ જાય. ચાલો નાનકડું વેરિએશન એડ કરી દો તો શું થશે? તમે એક બીજું પણ કામ કરી શકો છો બેટા. તમે તમારી બુક સાથે રાખીને, હું લખતો હોઉં ત્યારે પણ તમે સાથે સાથે લખી શકો છો, જેથી તમારો ટાઈમ બચે, કારણ કે ખૂબ જ કિંમતી તમારો ટાઈમ છે. રેડી? ચાલો હવે આમાં જ નાનકડું વેરિએશન કરી દઈએ. ચાલો શું કરીએ? આ હોમવર્કમાં છો, તમારે મને કહેવાનો આન્સર શું આવે. કમેન્ટ બોક્સમાં લખજો આન્સર શું થશે. આ ક્યુ, આ ક્યુ, આ ક્યુ અને આ ક્યુ. ક્યુ ક્યુ ક્યુ. રેડી? શું છે? સમબાજુ ચતુષ્કોણ? નહીં, ચોરસ જ છે.
ઓકે ડન. શું ફાઇન્ડ કરવાનું છે તમારે? સિમ્પલ ઈ જ વસ્તુ છે બેટા. તમારે સેન્ટરના પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો શું થશે મને વિચારીને જવાબ દેજો. ઓકે ડાયરેક્ટ વિચાર્યા વગર એવું ચાલુ ન થઈ જતા. એ જ થાય ને એમાં શું ફેર પડે? પણ જોવો ફેર પડે. અહીંયા બે કેવા ચાર્જ હતા? નેગેટિવ ચાર્જ હતા અને અહીંયા બે પોઝિટિવ મેં લીધા છે. એટલે ખાસ આ વસ્તુને તમારે મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. ઓકે હજી ઘણા બધા સમ આપણે કરવાના છે. એના ઉપર હજી આપણે ડિટેલમાં ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે તો આ લેક્ચર પૂરતું મસ્ત રીતે બધું રેડી કરીને, ખાસ તો દિશા જ ઇમ્પોર્ટન્ટ છે. દિશા સમજાઈ જાય તો આપણે જંગ જીતી ગયા, પણ જો દિશા ન સમજાણી તો મૈરા. રેડી? દિશા સમજાવવી જરૂરી છે. ગોટ ઇટ? ચલો થેન્ક યુ વેરી મચ.